એકાદશીનું વ્રત સારું છે, મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો વૈકુંઠે લઈ જનારું છે, એ તો વૈકુંઠ જઈને જનારું છે, એ તો વ્રજવાસ દેનારું છે, એ તો વ્રજવાસ દેનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કરે એકાદશી, જે 12 માસ એના અંતરમાં વસે અવિનાશી, એના અંતરમાં વસે અવિનાશી, નહીં કરશે તેજ સે હાથ ઘસી, નહીં કરશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત કીધા છે, જેને એકાદશીના વ્રત કીધા છે, એને 5 પદાર્થ સીધા છે, એને 5 પદાર્થ સીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ભગવદ કથા રસ અને સાથે સાથે રાસનો આનંદ. વૈષ્ણવને બીજું શું જોઈએ? ઊભા થવાનું શું કીધું તો હવે બેસતા નથી. સવારની કથામાં વિદુર મહારાજ અને મૈત્રેયજીનો સત્સંગ ચાલી રહ્યો છે. ઘણા ઘણા પ્રશ્નો પૂછ્યા વિદુરજીએ મૈત્રેય ઋષિને. હે ગુરુદેવ, આ જગતમાં મનુષ્ય જે કાંઈ પણ કર્મ કરે છે એ સુખ મેળવવા માટે કરે છે, છતાં પણ પરિણામ સ્વરૂપ એના જીવનમાં દુઃખ શા માટે આવે છે? હે પ્રભુ, આપ ઉત્તર આપો. અને ઉત્તર આપતા મૈત્રેયજી બોલ્યા, વિદુરજી, મનુષ્ય દુઃખના સ્થાનમાં સુખ શોધે છે અને એના પરિણામ સ્વરૂપ એના જીવનમાં દુઃખ આવે છે. હે વિદુરજી, જેમ કોઈ કચરાનો ઢગલો હોય અને કોઈક એક વ્યક્તિ એની સમીપ ઊભો હોય તો એને દુર્ગંધ જ મળે, ત્યાંથી પુષ્પોની સુવાસ ન આવે, એમ જ મનુષ્ય આ દુઃખના સ્થાનમાં
સુખ શોધવાનો પ્રયત્ન કરે છે, પણ એ જાણતો નથી કે આ જે સ્થાન છે એ દુઃખનું છે. એ કર્મના ફળ સ્વરૂપે એને દુઃખ જ મળે છે. હે વિદુરજી, જો મનુષ્યને સુખ જોઈતું હોય તો એના માટે તો એક જ સાધન છે, સુખસ્ય મૂલમ ધર્મ. જો મનુષ્ય એના જીવનમાં સુખ ઈચ્છતો હોય, આનંદ ઈચ્છતો હોય, શાંતિનો અનુભવ કરવા માંગતો હોય તો એક જ સાધન, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ એ ધર્મ છે. આપણે દુઃખની ચિંતા કરીએ છીએ, મારા જીવનમાં દુઃખ ના આવે, મારા જીવનમાં દુઃખ ના આવે, પણ ક્યારે એ વિચાર નથી કરતા કે આ દુઃખનું મૂળ શું છે. યાદ રાખો પ્રિયજનો, આ દુઃખનું મૂળ બીજું કાંઈ નહીં, આપણા પાપ કર્મ. આપણા જ પાપ આપણને આપણા જીવનમાં દુખી કરે છે, અને આપણો જ ધર્મ, આપણા જ સત્કર્મ અને એના જ પરિણામ સ્વરૂપ આપણા જીવનમાં સુખ આવે છે. જો જીવનમાં સુખ જોઈતું હોય તો હે વિદુરજી, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ એ ધર્મ છે. ધર્મ કરો. દુઃખના આવવાના ઘણા રસ્તાઓ બતાવ્યા. મુખ્ય છ વસ્તુથી આપણા જીવનમાં દુઃખ આવે છે. ધ્યાન દો. દુરાચાર, દુસ્સંગ, દુર્બુદ્ધિ, દુરાગ્રહ, દુર્વ્યસન અને દુર્ભાગ્ય. આ છ વસ્તુને કારણે આપણા જીવનમાં દુઃખ આવે છે. દુરાચારને લીધે દુઃખ આવે. દુસ્સંગ, ખરાબ સંગ આપણો થયો હોય તો આપણા જીવનમાં દુઃખ આવે. આપણો દુરાગ્રહ, મારે તો આ જોઈએ જ જોઈએ, આ નહીં હોય તો નહીં ચાલે. ખોટો દુરાગ્રહ અને દુરાગ્રહનું પરિણામ દુઃખ. દુર્વ્યસન, ખરાબ વ્યસનને કારણે આપણા જીવનમાં દુઃખ આવે છે. હું વારંવાર કહીશ, જે વૈષ્ણવ વ્યસન કરતા હોય એ વ્યસન છોડજો. વ્યસન કરવું હોય તો સેવાનું વ્યસન, વ્યસન કરવું હોય તો સત્સંગનું વ્યસન રાખજો. ભગવદ નામ લેવાનું વ્યસન. જેવું વ્યસન ભગવદીય દિનકર દાસ શેઠ ને હતું, સત્સંગનું વ્યસન હતું એમને. એક દિવસની વાત છે, સામગ્રી સિદ્ધ કરતા હતા અને શ્રી મહાપ્રભુજીનો કોઈ ખવાસ ત્યાંથી નીકળ્યો. પૂછ્યું, શું સમય છે? શ્રી વલ્લભ શું કરી રહ્યા છે? અને એ ખવાસે કહ્યું કે શ્રી મહાપ્રભુજીએ પોતાની પોથી ખોલી છે અને હવે કથા કહેશે. દિનકર દાસ કાચી બાટી સિદ્ધ કરી ઠાકોરજીને ધરાવી, પોતે કાચી બાટીનો પ્રસાદ લીધો અને સત્સંગ શ્રવણ કરવા માટે દોડ્યા છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજીની સન્મુખ થયા, શ્રી મહાપ્રભુ તો અંતર્યામી વલ્લભ જાણી ગયા કે આજે દિનકર દાસ કાચી બાટી ધરાવીને આવ્યા છે. એમનો સત્સંગ પ્રત્યે પ્રેમ, વ્યસન જોઈ શ્રી મહાપ્રભુજીએ વચનામૃત કર્યા કે દિનકર દાસ, अब जब तुम आओगे तब हम कथा कहेंगे. તારી કથામાં અત્યંત પ્રીતિ છે, વ્યસન અવસ્થા છે, તું કથા વગર રહી નથી શકતો.
હવે તું જ્યારે આવીશ ત્યારે હું કથા શરૂ કરીશ. તું સેવામાં ઉતાવળ નહીં કરતો. દુર્વ્યસનથી દુઃખ આવે અને દુર્ભાગ્યથી દુઃખ આવે. ગમે તેટલી મહેનત કરીએ પણ જો ભાગ્યમાં જ ન હોય તો એના જીવનમાં સુખ નથી મળતું. સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ એ ધર્મ છે. જેટલું બને એટલું ધર્મ કાર્ય માટે પ્રવૃત્ત રહો. આગ્રહ રાખો. સેવા કરવી છે, સત્સંગ કરવું છે, ભગવદ નામ લેવું છે. 24 કલાક બધાને મળ્યા છે અને એ 24 કલાકમાં આપણે કેટલો સમય ક્યારેક હિસાબ કરવો જોઈએ. ભગવદ નામ લઈએ છીએ. જેટલો સમય આપણે ભોજનમાં વિતાવીએ છીએ ને એટલો સમય આપણે ભજનમાં વિતાવતા જ નથી. સાચું કે ખોટું? અત્યારના તો હવે ટીવી જોતા જોતા ભોજન કરવાની ટેવ પડી એટલે કલાકો ને કલાકો ઓલો સિરિયલ પૂરી થાય ને ત્યાં જમે. એક બાજુ ટીવી ઓન કરે અને પછી જમવા બેસે. ભોજન આધા કીજીએ, દુગના પાણી પીવું, તિગના હાસ્ય તો બરસ સવાસો જીવું. જેટલું જેટલું ભોજન વધશે ને એટલો જ પ્રમાદ અને એટલું જ ભજન ઘટશે. અને જેટલું ભજન વધશે એટલું જ ભોજન ઘટશે. તો સુખનું મૂળ એ ધર્મ છે. પ્રત્યેક વૈષ્ણવોએ નિયમ આગ્રહપૂર્વક એક દિનચર્યા બનાવવી જોઈએ કે ભાઈ સવારે કામે જઈએ કે પછી લૌકિક કાર્ય શરૂ કરીએ, ગૃહ કાર્ય શરૂ કરીએ, એ પહેલા થોડોક સમય બેસીને એક આસન ઉપર, પછી ભલે ને 1 માળા હોય, 3 માળા હોય કે યમનાષ્ટકનો 1 પાઠ હોય કે સર્વોત્તમજી હોય. કહેવાય છે કે સર્વોત્તમજી એ આપણી વૈષ્ણવની ગાયત્રી છે. જેમ બ્રાહ્મણ થઈને ગાયત્રીનો જપ ન કરે તો એ બ્રાહ્મણ ન કહેવાય, અને વૈષ્ણવ થઈને જો સર્વોત્તમજીનો પાઠ ન કરે તો એ વૈષ્ણવ ન કહેવાય. આગ્રહ રાખો, નિયમ રાખો કે જેટલું બને એટલું ભગવદ નામ લઈએ. એક ઘડી आधी की पुनियाद, जितना हो सके उतना भगवद नाम लो. जो सुख જોઈતું હશે, આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ ને પણ આપણા જીવનમાં સુખ ન આવે. જો સુખ જોઈએ તો શાસ્ત્ર કહે છે, ભાગવત કહે છે કે ધર્મ કરવું પડશે. અને જ્યારે જ્યારે આપણે ધર્મ કરીએ છીએ ને તો મનમાં કેવો સંતોષ થાય છે. થાય છે કે નથી થતો? કેવો આનંદ થાય. ક્યારેક 3 માળા કરી હોય તો કેવો આનંદ થાય. ઠાકોરજીની સેવામાં અડધી કલાક વધારે રહ્યા હોય તો કેવો આનંદ થાય. વ્રજમાં ગયા હોય યાત્રા કરવા માટે તો કેવો આનંદ થાય. શ્રી મહાપ્રભુજીની બેઠકજી કરવા ગયા હોય તો કેવો આનંદ થાય. એ આનંદ શું છે? એ સુખ છે. એ આપણને બતાવે છે કે આ સુખ, આ આનંદ કેવલ ધર્મમાં જ છે. ક્યાંક ફરવા ગયા હોય વેકેશનમાં ને ફરીને 8-10 દિવસમાં આવી જઈએ, એ કેટલું યાદ રહે આપણને. મહિનો, 2 મહિના, 6 મહિના પછી ભૂલી જઈએ. પણ યાત્રા કરવા ગયા હોઈએ તો એ ભૂલાય છે ક્યારે? વ્રજ યાત્રા જેણે કરી હોય, ભલે ને 5 વર્ષ થઈ ગયા હોય, 10 વર્ષ થઈ ગયા હોય. અરે અમે તો 2012માં યાત્રામાં હતા આપની સાથે. ઘણા વૈષ્ણવ અત્યારના પણ કહેતા હોય અમને, અમે તો 2008માં હતા. અમે તો અધિક માસ યાત્રા આપે કરી, અધિક માસમાં આપની સાથે હતા. એ ક્યારેય ભૂલાતું નથી.
કારણ કે એ ધર્મ છે, એ આનંદ છે, અને આનંદ ક્યારે ભૂલી નથી શકાતો. સુખ ભૂલાઈ જશે, આનંદ નહીં ભૂલાય. મૈત્રેયજીએ કહ્યું કે સુખનું મૂળ એ ધર્મ છે. આગળ વિદુરજીએ મૈત્રેયજીને સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો અને મૈત્રેયજી સૃષ્ટિ સર્જનની કથા કરી. ભગવાનના નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાનું કહ્યું. બ્રહ્માજી બોલ્યા, હે પ્રભુ, હે ભગવાન, આપે મને સૃષ્ટિની રચના કરવાની તો આજ્ઞા કરી, પણ આ સૃષ્ટિનું સર્જન ક્યાં કરું? કારણ કે પૃથ્વી તો અસુર હિરણાક્ષ એ પૃથ્વીનું હરણ કરીને રસાતલમાં લઈ ગયો છે. હે પ્રભુ, પહેલા તો આપ આ પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થિત કરો. જ્યાં બ્રહ્માજીએ વિનંતી કરી અને ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર પ્રભુએ પોતાની નાસિકામાંથી એક દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું, વરાહનું, અને નાસિકામાંથી પ્રગટ થયા. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. બ્રહ્માજીની વિનંતી સાંભળી પ્રભુએ પોતાના નાસિકામાંથી વરાહ સ્વરૂપ, વરાહ એટલે કે સુવર્ણ, વરાહનું સ્વરૂપ ધારણ કર્યું અને પૃથ્વીને સૂંઘતા સૂંઘતા રસાતલમાં આવ્યા છે કે જ્યાં અસુર હિરણાક્ષ પૃથ્વીનું હરણ કરીને છુપાવીને બેઠો છે. ભયંકર યુદ્ધ ચાલ્યું, ઘણા વર્ષો સુધી યુદ્ધ થયું. હિરણાક્ષને માર્યો અને વરાહ ભગવાને પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થિત કરી છે. પૃથ્વીને સ્થિત કરી વરાહ ભગવાને પોતાનું શરીર હલાવ્યું અને એ વરાહ ભગવાનના શરીરમાંથી વરાહના કેશ આ પૃથ્વી ઉપર પડ્યા. આપણે જ્યારે ગ્રહણ સમયે જે ડાભ મૂકીએ છીએ એ ડાભ એ બીજું કાંઈ નહીં પણ આ વરાહ ભગવાનના કેશ સ્વરૂપ છે, પરમ પવિત્ર છે. વરાહ ભગવાનનો જન્મ થયો, પૃથ્વીને સ્થિત કરી. આગળ બ્રહ્માજીએ પોતાના દેહમાંથી આ સંસારનું, આ જગતનું પ્રથમ દંપતિ, કારણ કે ભગવાને મૈથુની સૃષ્ટિ પ્રગટ કરવાની બ્રહ્માજીને આજ્ઞા કરી હતી અને એના માટે એક યુગલ જોઈએ, એટલે પ્રથમ યુગલ મનુ મહારાજ અને શતરૂપાનું નિર્માણ કર્યું. બ્રહ્માજીના દેહમાંથી એ પ્રગટ થયા. આ પ્રથમ દંપતિ છે. બ્રહ્માજી એમને સૃષ્ટિનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી. 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ એમનાથી. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને 2 પુત્ર થયા, ઉતાનપાદ અને પ્રિયવ્રત.
દેવહૂતિના વિવાહ કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા. વિધિવત વિવાહ થયા. મનુ મહારાજ અને શત્રુપા એ કન્યાદાન કર્યું, વિદાય કરી. કરદમ ઋષિ અને દેવહૂતિના વિવાહ થયા. ખૂબ જ સુંદર એમનું દાંપત્ય જીવન નું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. કરદમ ઋષિ એક વચન માંગ્યું હતું વિવાહ પહેલા કે મને એક પુત્ર થશે અને પુત્રના જન્મ પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ, હું ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીશ. સમય વીતવા લાગ્યો. માતા દેવહૂતિએ કરદમ ઋષિની સેવા કરી છે. કોઈ પણ અપેક્ષા વગર રાત દિવસ એ ઋષિની સેવા કરવા લાગી. કોઈ સંતતિ નથી થઈ. ઘણા વર્ષો પછી માતા દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં એક પુત્રનો જન્મ થયો. બોલીએ શ્રી કપિલ નારાયણ દેવ કી જય. કપિલ ભગવાનનો જન્મ થયો છે પ્રિયજનો. સાંખ્ય શાસ્ત્ર ના ઉપદેશક કપિલ ભગવાન માતા દેવહૂતિએ પોતાના પુત્રમાં પુત્ર ભાવ નથી રાખ્યો, પણ ગુરુ ભાવ રાખ્યો છે. એમને પુત્ર તરીકે નહીં પણ ગુરુ તરીકે જોયા છે. કરદમ ઋષિએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંન્યાસ લીધો. અહીંયા કપિલ દેવજીએ માતાને ખૂબ જ સુંદર સત્સંગ કરાવ્યો છે. માતાએ પ્રશ્ન કર્યા કે હે ભગવાન, સાધુના લક્ષણો મને બતાવો. અને સાધુના લક્ષણ બતાવતા કપિલ દેવ બોલ્યા, તિતિક્ષવ કારુણિકા સુયદ સર્વદેહિના અજાત શત્રવ શાંતઃ સાધવ સાધુ ભૂષણઃ. 16 લક્ષણો સાધુના કપિલ દેવજીએ માતાને બતાવ્યા. જે સરળ હોય, સહજ હોય, સજગ હોય એ જ સાધુ છે. જે જાગૃત છે. આપણા આચાર્યો સંતો કહે છે કે આજનો યુવાન કેવો હોવો જોઈએ? કે સાધુ યુવા સ્યાત. યુવાન સાધુ હોવો જોઈએ કે જેની અંદર સરળતા હોય, સહજતા હોય, સજગતા હોય. અને એક વસ્તુ ધ્યાન આપો કે આ 3 વસ્તુ જેની અંદર હશે એને જ એના જીવનમાં સફળતા મળશે. જે ધર્મ કાર્ય કરવા માટે સજગ છે, જેનું જીવન જળ જેવું સહજ છે, એ જ પોતાના જીવનમાં સફળ થઈ શકે છે. અહીંયા કપિલ દેવજીએ સાધુના લક્ષણો બતાવ્યા. જે બીજા દુઃખ નથી જોઈ શકતો એ સાધુ છે. આ આપણા વાર્તા પ્રસંગોમાં એક વૈષ્ણવની વાર્તા આવે. વ્રજમાં વાસ કરે. શ્રી ગિરિરાજજીની તરેટીમાં
અને રોજ પરિક્રમા કરે શ્રી ગિરિરાજજીની. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા પરિક્રમા કરવા. આ વૈષ્ણવ રોજ પરિક્રમા કરે, શ્રી ગુસાઈજી ના દર્શન કરે અને મનમાં વિચાર કરે કે હું રોજ જે શ્રી ગુસાઈજીના દર્શન કરું છું, પણ શ્રી ગુસાઈજી મારી સન્મુખ દ્રષ્ટિ કેમ નથી કરતા? મનમાં અહર્નિશ વિચાર કરે. એક દિવસ એને સમાચાર મળ્યા કે આજ માર્ગ ઉપર શ્રી ગુસાઈજી એમના શ્રી ઠાકોરજીને લઈને પધારવાના છે. અનેક વૈષ્ણવો શ્રી ગુસાઈજીની સાથે છે, યાત્રા છે. અને એ વૈષ્ણવના મનમાં ઈચ્છા જાગી કે લાવ શ્રી ગિરિરાજજીનો જે માર્ગ છે, તરેટીનો જે માર્ગ છે, એ માર્ગ હું ચોખ્ખો કરું. અનેકવિધ કાંટા, કંકર, પથ્થરો નાના મોટા કોઈ વૈષ્ણવને વાગી ન જાય. અને મનમાં વિચાર કરી એક દિવસ એ માર્ગ ચોખ્ખો કરતા હતા. અને બરોબર એ જ સમયે શ્રી ગુસાઈજી ઠાકોરજીને પધરાવી અનેક વૈષ્ણવોની સાથે એ માર્ગમાં પધાર્યા. શ્રી ગુસાઈજીએ તરત જ એ વૈષ્ણવને જોયું. અરે વૈષ્ણવ, યહાં આવો. એ વૈષ્ણવને પોતાની પાસે બોલાવ્યો. વૈષ્ણવને મનમાં આશ્ચર્ય થયું કે હું આટલા દિવસથી શ્રી ગુસાઈજીની સન્મુખ થાઉં છું, શ્રી ગુસાઈજીના દર્શન કરું છું, આજ દિન સુધી મને ક્યારે શ્રી ગુસાઈજી બોલાવ્યો નથી, આજે સામેથી કેમ કૃપા કરી? મનમાં ઈચ્છા થઈ, પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું રોજ પરિક્રમા કરું, આપે ક્યારે પણ મને બોલાવ્યો નહીં, આજે આપે સામેથી કૃપા કરવાનું કારણ શું? શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, અરે વૈષ્ણવ, તું રોજ પરિક્રમા તારા માટે કરે છે. આજે તારા મનમાં જે અલૌકિક દિવ્ય મનોરથ જાગ્યો ને કે આ માર્ગ હું ચોખ્ખો કરું, આ માર્ગમાં અનેક વૈષ્ણવો આવશે, વલ્લભ પધારશે, કોઈને કાંટો ન વાગે, કોઈને પથ્થર ન વાગે. આજે તારા હૃદયમાં વૈષ્ણવતા પ્રગટ થઈ, એટલા માટે મેં તને બોલાવ્યો છું. સાધુ આવો હોય જે બીજાનું દુઃખ ના જોઈ શકે. આપણા ભક્ત કવિઓ તો કેવું સુંદર ગાય છે કે વૈષ્ણવ જન તો એને કહીએ. વૈષ્ણવ નરસિંહ મહેતા તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. सकल लोकમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે જીહવા થકી અસત્ય ન બોલે પર ધન નવ ચાલે હાથ રે વૈષ્ણવજન તો તેને કહીએ. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં